નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાન મંજરી વિદ્યાપીઠની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8ની અંદર સંસ્કૃતમાં પાઠ 3 આત્મશ્રદ્ધા પ્રભાવના બીજા લેક્ચરની અંદર આપણે આગળના પાઠનો અભ્યાસ કરવાનો છે. તો આપણે પહેલા લેક્ચરની અંદર જોયું હતું કે એકલવ્યનું પાત્ર, તો કે આ પાત્ર છે એ હિન્દુ ધર્મના એમ કે છે શાસ્ત્ર મુજબ એમ કે છે આપણા જે મહાગ્રંથ છે મહાભારત એમાંથી આ પ્રસંગ લેવામાં આવ્યો છે, એમાં દર્શાવવામાં આવ્યું છે. એકલવ્ય એ પોતે એમ કે છે કે હિરણ્યધનુ નામનો જે શિકારી છે, નિષાદ નામનો જે શિકારી છે એનો એ પુત્ર હતો, એવું આપણે દર્શાવ્યું હતું. પણ બ્રાહ્મણોના કહેવાથી તો એ શ્રી કૃષ્ણ ભગવાનના કાકાનો પુત્ર છે, કઝિન છે, એટલે એનું નામ અભિદ્રુમન હતું. પણ નાનપણથી જ એનામાં એમ કે છે ચપળતા, એકાગ્રતા ભાવ હતો, એટલે ગુરુએ એનું નામ બદલાવી અને એકલવ્ય રાખવામાં આવ્યું હતું. એટલે એને આ શું કહેવાય, હિરણ્યધનુ નામના જે શિકારી હતો, મતલબ આદિવાસી, એને એ સોંપી દેવામાં આવ્યો હતો. અને ત્યારે એ ધીમે ધીમે એ એનામાં ચપળતા હતી, એટલે છતાંય આ દ્રોણાચાર્ય અને ગુરુ દ્રોણાચાર્ય અને પાંડવો અને કૌરવોને એ શિક્ષણ આપતા હોય છે, ત્યારે એ ચોરી છુપીથી શિક્ષણ પ્રાપ્ત કરી લે છે. એટલે કારણ કે ગુરુ પાસે પહેલાં જાય છે, એને ઈચ્છા થાય છે કે મારે પણ ધનુર્વિદ્યા શીખવી છે. એટલે ગુરુ દ્રોણ છે એ પાંડવો અને કૌરવોને નાના રાજકુમારો છે એને શીખડાવવા માટે જંગલની અંદર આવે છે, અને ત્યારે એ બધા વિદ્યાઓ પ્રાપ્ત કરતા હોય છે. એટલે ત્યારે એમ કહે છે કે આને ઈચ્છા થાય છે કે લાવો હું પણ આ ગુરુ પાસે વિદ્યા પ્રાપ્ત કરું. એટલે ગુરુ પાસે જાય છે, અને ત્યારે એ ગુરુને કહે છે કે ગુરુજી અથવા ગુરુદેવ, હું પણ ધનુર્વિદ્યા શીખવા ઈચ્છું છું. એટલે એ ગુરુએ ના પાડી કે હું તારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકતો નથી, કારણ કે હું કૌરવ અને પાંડવો સિવાય કોઈને હું શીખવતો નથી. એમ હું ફક્ત કૌરવ અને પાંડવોનો જ ગુરુ છું, એમ એવું કહેવા માગે છે. પણ એની ઈચ્છા છે એ મતલબ ગુરુ પ્રત્યેની જે શ્રદ્ધા છે એ ઢીલી ન પડી. આપણે વાત કરી હતી કે શ્રદ્ધા, આત્મશ્રદ્ધા એવી વાત કરી હતી કે વિશ્વાસ હોવો જોઈએ. એટલે ગુરુ પ્રત્યે જઈને વિશ્વાસ હતો કે મારે આ જ ગુરુ પાસે વિદ્યા પ્રાપ્ત કરવી છે. એટલે એને શું કર્યું, ઘણી બધી માટી ભેગી કરી, અને માટીની પછી એને શું કર્યું, મૂર્તિ બનાવી ગુરુ દ્રોણાચાર્યની. અને મૂર્તિને દરરોજ એ નમન કરતો હતો. અને નમન કર્યા પછી રોજ જેમ ગુરુ આજ્ઞા ઓલા લોકોને શીખડાવે છે, અર્જુનને આ બધાને શીખડાવતો હોય છે, આ એ રીતે એ ધીમે ધીમે અભ્યાસ કરે છે, અને ધીમે ધીમે એ શ્રેષ્ઠ ધનુધારી બની જાય છે. પછી દરરોજના સમય મુજબ ગુરુ દ્રોણ પાંડવો અને કૌરવોની સાથે જંગલની અંદર આવતા હોય છે, ત્યારે એવા સમયે કોઈ કૂતરો છે આ લોકોને જોઈ અને ભસે છે. કોને? કૌરવો અને પાંડવોને રાજકુમારો હોય છે, નાના સરસ મજાના રાજકુમારો હોય છે. એટલે આ જે કૂતરો છે એ આ લોકોને જોઈને ભસવા લાગે છે. એટલે આ સમયે એકલવ્ય પણ ત્યાં ધનુર્વિદ્યા શીખતો હોય છે, બાણવાદી. એટલે એક સમયે એને ખલેલ પહોંચાડે છે, એટલે એને એકલવ્ય ઘણું એને દૂર કરવાનો પ્રયત્ન કરે છે કરવાનું, પણ એ માનતો નથી. એટલે તરત જ એને એવી રીતે મારવામાં આવે છે એના બાણ કે કૂતરાનું અવાજ બંધ થઈ જાય છે, એને વાગતું પણ નથી, લોહી પણ નીકળતું નથી. અને એ કૂતરો ત્યાંથી પસાર થાય છે. એટલે બધા વિચારમાં પડી ગયા, આશ્ચર્યમાં પડી ગયા, ઓહ, આવો તો ધનુર્ધારી આ જંગલની અંદર બીજું કોણ છે? કારણ કે ગુરુ દ્રોણે અર્જુનને વચન આપેલું છે કે શ્રેષ્ઠ ધનુર્ધારી તો અર્જુન જ છે. એટલે આવો ધનુર્ધારી કોણ છે વળી? એટલે એને કૂતરાની પાછળ જોઈ છે તો એકલવ્ય હોય છે. એને પૂછે, બેટા અહીંયા આવ, તો તારું નામ શું છે? એટલે કહે છે, ઓ, એટલે ઓળખી જાય છે કે તું તો મારી પાસે માંગણી કરવા માટે આવ્યો હતો, એ જ ને? તો કે હા, હું એકલવ્ય છું. તારા ગુરુનું નામ તો જણાવ મને, તારા ગુરુ કોણ છે? તો કે આપ તમે છો. પણ મેં તો તને વિદ્યા શીખડાવી નથી, તો હું તારો ગુરુ કેવી રીતે હોઈ શકું છું? એટલે કે તો મારી સાથે તમે ચાલો. અને જ્યાં એને મૂર્તિ બનાવી હોય છે ત્યાં એને લઈ જાય છે. હવે એ મૂર્તિને દેખાડે છે કે આ જ મારા ગુરુ છે. એટલે
ગુરુ દ્રોણાચાર્યને ખબર પડી જાય કે આને મારી પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી છે, પણ એને વચન આપેલું છે અર્જુનને કે શ્રેષ્ઠ ધનુધારી તો અર્જુન હોવો જોઈએ. જો પોતાનો પુત્ર અશ્વત્થામા પણ આમાં છે, પણ એને નથી શ્રેષ્ઠ ધનુધારી કહેતા, કારણ કે પોતે શિષ્યો પ્રત્યે પણ એને વિશ્વાસ છે કે શ્રેષ્ઠ ધનુધારી તો આ અર્જુન છે. એટલે ગુરુએ વિચાર્યું કે જો આને તો હજી વિદ્યા પ્રાપ્ત કરવાનું શીખવું પણ નથી અર્જુન, અને આ તો શ્રેષ્ઠ ધનુધારી બની ગયો છે, હવે હું કરું, મારું વચન મિથ્યા જશે. એટલે એની પાસેથી એમ કહે છે કે જો તારે તે વિદ્યા પ્રાપ્ત મારી પાસેથી શીખો છો અને તો તારે મને ગુરુ દક્ષિણા આપવી પડશે. એટલે એકલવ્યએ કીધું, બોલો તમે કયો એ વિદ્યા ગુરુ દક્ષિણા આપો, એમ કે મારે તારા જમણા હાથનો અંગૂઠો જોઈએ છે. ગુરુદેવ આ તમે શું બોલો છો? એટલે હા, મારે તારા જમણા હાથનો અંગૂઠો જોઈએ છે, પણ એનાથી તો મેં મારું જે કૌશલ્ય છે, કારણ કે મેન તો એ જ હાથ છે, જમણા હાથનો જે અંગૂઠો છે એ આમ પકડે તો જ એ બાણ લાગી શકે છે, અને એ તારો હાથનો અંગૂઠો છે એ મારે જોઈએ છે. ગુરુદેવ તમે થોડો વિચાર કરો, એ મારું મેં આટલા સમયથી મહેનત કરી છે, હું શ્રેષ્ઠ ધનુધારી બનવા ઈચ્છતો હતો, અને એ તમે લઈ લેશો મારું? તમે આપ ગુરુ છો, તમે સમજી શકો છો, પણ કારણ કે જો એ ના પાડે તો એનું પોતાનું વચન મિથ્યા જાય કે શ્રેષ્ઠ ધનુધારી તો અર્જુન છે. એટલે ગુરુની આજ્ઞાની પાછળ એકલવ્ય મતલબ ગુરુની આજ્ઞાનું પાલન કરવું પડ્યું. એટલે એને તરત જ એ સમયે કટાર કાઢી અને ત્યાં જ ગુરુના ચરણોમાં પોતાનો જમણો હાથનો અંગૂઠો છે એ ચરણને ધારણ કરી દીધો. એટલે ગુરુ દ્રોણે આશ્ચર્યમાં પડી ગયો, ઓહો આ કેવો શિષ્ય છે. એટલે શાબાશી આપી અને ત્યાંથી એ નીકળી જાય છે. આ બાજુ એકલવ્ય છે એ કેને બોલું કેને હા તીરદાસજી નામનું આધુનિક એમ કે છે એવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યું, કારણ કે આધુનિક ટેકનોલોજીનો જનક કહેવામાં આવે છે એકલવ્યને. અને પછી વચલા જે આંગળી છે એનાનો ઉપયોગ કરી અને પાછો એ ધનુધારી બની જાય છે, પાછો ધનુધારી બને છે. પણ જે મેન હાથનો અંગૂઠો છે એની કરતાં એ થોડોક ઓછો હોય, એમ આધુનિક ટેકનોલોજીનો જે જનક કહેવામાં આવે છે, પિતા કહેવામાં આવે છે ને, એ એકલવ્ય છે. એટલે એ પાછો ધનુધારી બની જાય છે, શ્રેષ્ઠ ધનુધારી બને છે. બને છે એવું કે પોતે જરાસંઘ નામનો જે રાજા છે એનો સેનાપતિ હોય છે. હવે જરાસંઘ છે એ એવો દુષ્ટ અને અત્યાચારી રાજા હોય છે, કારણ કે જરાસંઘ એટલે રાક્ષસનો પુત્ર. જરા નામની રાક્ષસીએ એને મોટો કરેલો હતો. એ રાજા હતા, જરા નામના રાક્ષસ. જરાસંઘનો જે ઉત્પત્તિ ક્યાંથી થઈ કે રાજા હતો, રાજાને કોઈ સંતાન નહોતું. એટલે કોઈ ઋષિમુનિ પાસે જાય છે, ગુરુ પાસે જાય છે કે ગુરુદેવ મારે કોઈ સંતાન નથી. એટલે ગુરુએ એને એક કેરી આપી. હવે આ રાજાને 2 રાણી હોય છે કે તું આ કેરી રાણીને ખવડાવીશ એટલે તારે સંતાન પ્રાપ્ત થશે. એટલે ઓલાએ કીધું કે જો હું એકને ખવડાવીશ તો ઘરમાં ડખો થશે, અને એટલે એને શું કર્યું, આ કેરીના 2 ભાગ કરી દીધા. અડધી કેરી પેલી રાણીને આપી ને અડધી કેરી બીજી રાણીને આપી. સમય વીતતો ગયો અને બંનેના પેટની અંદર અડધું બાળક થયું, ધડની ઉપરનો ભાગ અને ધડની નીચેનો ભાગ. પણ રાજા ડરી ગયો, ઓહ આ તો રાક્ષસ કહેવાય, અલાને ફેંકી દેવામાં આવ્યો છે. એટલે એને જંગલની અંદર 2 અડધા ભાગમાં એને ફેંકી દે છે. પણ જરા નામની રાક્ષસી એ ત્યાં હોય છે અને એને જોવે છે, એટલે એને ભેગો કરે છે. જરાસંઘ એટલે એને નામ પડ્યું જરાસંઘ. એને મોટો જોડી અને મોટો કરવામાં ઉછેરવામાં આવે છે, એનું નામ પડ્યું એનું જરાસંઘ. જરા નામની રાક્ષસીએ મોટો કર્યો છે. હવે જરાસંઘને કોઈ મારી ન શકે, રાક્ષસ છે એને, કારણ કે એને મેં કહ્યું અડધા ભાગમાં એને વહેંચાયેલો હતો, 2 ભાગમાં વહેંચાયેલો છે. એને કોઈ કાપી ન શકે, એને કોઈ મારી ન શકે, આવો રાક્ષસ હતો. અને આ ધીમે ધીમે મોટો થયો, રાજા બન્યો. એટલે એને ખૂબ અત્યાચારી ઘણા બધા રાજાઓને બંદી કરેલા છે. એટલે કૃષ્ણ ભગવાન આના દુશ્મન હતા, વિધિ હતા કે આવો રાજા અને સેનાપતિ છે, અને એ પાંડવોને ભારે પડી જશે, કારણ કે દુર્યોધન હવે આનો ઉપયોગ કરશે. એટલે પેલા ભીમને લઈ અને આની સાથે યુદ્ધ કરાવવું પડશે. અને ભીમને, કારણ કે એ ભીમને લઈને ત્યાં જાય છે, એટલે
જરાસંઘ એવું કહે છે કે મેં તો તમારી સાથે કોઈ દુશ્મન નથી, મેં તમારું કાંઈ બગાડ્યું નથી, છતાં તમે મારી સાથે, તો કે હા તમે આમ ને તેમ એમ કરીને એની સાથે યુદ્ધ કરાવે છે. અને પછી તો કે પછી ભીમને પણ એ અફાવી દે છે, કારણ કે ભીમ ગમે તેટલા બે હાથથી એને લઈ અને એને ફાડી નાખવામાં આવે છે, પણ છતાંય એ મરતો નથી. ભીમને પરસો વળી જાય. એટલે કૃષ્ણ ભગવાન એની સામે હોય છે, એટલે એને કહે છે કે તું 2 કટકા કર અને એકને આ સાઈડ ને એક આ સાઈડ નાખે, એટલે 2 સાઈડ એક સાઈડને પાછો ભેગો થઈ જાય. એટલે ભીમ પાછો મૂંઝાણો કે 2 કટકા કરી નાખું છું, ઊભો ચીરી નાખું છું, છતાંય ઓલું કેમ આમ દાંતણ ચીરી નાખી એમ ચીરી નાખે છે ને, એક આ સાઈડ પાછો ભેગો થઈ જાય, પાછો સાજો થઈ જાય છે. એટલે આ ભીમ મૂંઝાય કૃષ્ણ ભગવાનની સામે જોયો છે. એમ નહીં કે જે ભાગ કરે છે, જે જમણો ભાગ છે ને ડાબી સાઈડ નાખ ને ડાબો ભાગ છે જમણી સાઈડ નાખ, તો એ વિરુદ્ધ દિશામાં છે, એને પછી ભેગા થશે ને. પછી એ ભીમ છે એ આ જમણો ભાગ છે એ ડાબી સાઈડ નાખે છે અને ડાબો ભાગ જમણી સાઈડ નાખે છે, પછી ભેગું. એટલે આ રીતે એને કપટથી મારવામાં આવે છે, કારણ કે કૃષ્ણ ભગવાનને ખબર છે કે પાંડવોને ભારી પડી જાય એવો છે, એનો સેનાપતિ એવો છે ને, આ પણ એવો છે જરાસંઘ. પછી કૃષ્ણ ભગવાને એનું આ એકલવ્યનું એની સાથે યુદ્ધ કરે છે અને મારી નાખે છે. એટલે આવી રીતે એનો અંત છે. તો આપણે અહીંયા પ્રસંગ છે એકલવ્યનો, આપણે અડધો પાઠ જોયો તો, આગળનો પાઠની આપણે શરૂઆત કરીએ. એ પહેલાં જે નેક્સ્ટ આની પહેલાંના લેક્ચરની અંદર તમે જોયું હતું સિલેબસની અંદર કે તમે ભાષાંતર શીખાતા, એમાં આ એકવાર તમે નજર નાખો. હું તમને એકવાર ભાષાંતર બોલું છું અને પછી આપણે આગળના પાઠનો અભ્યાસ કરીએ. આત્મશ્રદ્ધાયા પ્રભાવ, એટલે આત્મશ્રદ્ધાનો તમારામાં આત્મવિશ્વાસ હશે તો કોઈ પણ કાર્ય મુશ્કેલ થતું નથી. તમારામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. મેં તમને કીધું કે કોઈ પણ પરીક્ષાઓ આપો, કોઈ પણ કાર્ય કરો તો એમાં તમને આત્મવિશ્વાસ હોય કે આ મનથી વિચાર કે ના અમારાથી નહીં થાય તો ક્યારેય નથી થતું, પણ મનથી એવું નક્કી કરો કે આ કાર્ય મારે કરવું છે અને આ કરીને જ જંપીશ. મેં તમને ઉદાહરણ ઘણા બધા આપ્યા હતા. અરુણિમા સિન્હા, બરાબર છે, એને આ કાર્ય કરીને બતાવ્યું છે. એકલવ્ય એને કાર્ય કરીને બતાવ્યું છે. એટલે અહીંયા આત્મશ્રદ્ધાનો પ્રભાવ કેવો હોય છે, પોતાના જાત ઉપર વિશ્વાસ કરો, જાતે તેજસ્વી બનો. આપણે અહીંયા એકલવ્ય તો મૂર્તિ બનાવી છે અને એ તૈયાર થઈ ગયો, શ્રેષ્ઠ ધનુધારી બની ગયો. અને જીવતા જાગતા શિક્ષક હોય ને તો એ ઘણી વખત એ ધ્યાન નથી આપતા. આપણે એમ કહીએ હરખો બેટ વાંચવામાં ધ્યાન આપ, આમ કર તેમ કર, છતાં એનું એ પોતાના ધ્યાનમાં જ હોય છે. એટલે એમાં મૂર્તિ બનાવવાની તો શું વાત કરીએ આપણે. એટલે આ એકલવ્યની જેવા બાળકો હોય તો એ શ્રેષ્ઠ ધનુધારી બની શકે છે. એમ વિદ્યાભ્યાસ માટે આપણે આત્મવિશ્વાસથી અભ્યાસ કરવો જોઈએ. એટલે એકલવ્ય આપણને એવું શીખડાવે છે કે જાતે તેજસ્વી બનો અને જાતે બુદ્ધિવાળા, તમારે જાતે ખાલી માર્ગદર્શન જ દો તમે તો. કારણ કે પહેલાંના જમાનામાં આશ્રમની અંદર આવા વિદ્યાર્થીઓ ગમે તેવા રાજા હોય, મહારાજાના દીકરાઓ હોય, પુત્ર હોય, શિષ્ય હોય, એને ફરજિયાતપણે આશ્રમમાં રોકાવવું પડતું હતું. કારણ કે ગુરુકુળની પરંપરાઓ હતી કે ગમે તેવા રાજકુમારીને મુંડન કરાવવાનું અને ફરજિયાત એને આશ્રમમાં રોકાવાનું, આશ્રમના કાર્યો કરવાના. ભલે રાજકુમાર હોય, કૃષ્ણ ભગવાન પણ સાંદીપની આશ્રમની અંદર રહેલા છે, વિદ્યાભ્યાસ કર્યો છે. 5 પાંડવો, કૌરવ આ બધા જ વિદ્યાભ્યાસ કરવા માટે ત્યાં રહ્યા હતા. એટલે ત્યાં તમે જુઓ કે આશ્રમની અંદર પણ આશ્રમનું ગુરુનું કામ, પોતાનું કામ કરવું પડતું, આશ્રમનું કામ કરતું, સફાઈ કરવી, પાણી પીવડાવવું, ગાયો ચરાવવી, લાકડા લેવા જવા, ભિક્ષા માંગવા જવી, આ બધું લાકડા કાપવા, આ બધું કામ કરવું પડતું હતું. એટલે આ ફરજિયાતપણે આવું હતું અને ગુરુકુળની આ પ્રથા હતી. કારણ શા માટે? ગુરુ છે શિષ્યની નજીક રહેતો હતો, કારણ કે ગમે ત્યારે એનું શિક્ષણ આપી શકતા હતા, ગમે ત્યારે એનું શિક્ષણ આપી શકતા હતા. એટલા માટે, કારણ કે એકવાર ગુરુ અને શિષ્ય નદી તરફ જતા હતા અને ત્યારે એક લાકડાનો ટુકડો છે એ નદી તરફ તણાતો જાય છે. એટલે ગુરુ એને તરત શિક્ષણ આપે, પુત્ર શિષ્ય બેટા આ લાકડાનો ટુકડો છે એને દરિયા કિનારે પહોંચવામાં વાર નહીં લાગે, કારણ કે એને 4 વિઘ્નો નહીં નડે. તો એક પોતે અધિક વજનના કારણે, ભાર હશે વજન, તો એ ડૂબાઈ જવાનું છે, તો એ સમુદ્ર સુધી પહોંચતો નથી. બીજું છે એ વમણમાં ફસાઈ જશે તો પણ નહીં પહોંચી શકે. ત્રીજું છે કિનારાથી બહાર નીકળી જશે તો પણ એ નહીં ફસે. અને ચોથું એ વધારે પાણીના પ્રવાહના કારણે એ ક્યાંક અટકાઈ જશે, અટકાવશે તો પણ એ નહીં પહોંચી શકે. 4 કારણો બતાવે છે. એટલે એ આપણને સમજાવે છે કે આ જીવનરૂપી સંસાર છે
એની અંદર પહોંચવા માટે આપણે આ 4 વિઘ્નો નડતા હોય છે. આ 4 વિઘ્નો ન હોય તો આપણે જીવનમાં સમુદ્ર સુધી જીવનરૂપી સમુદ્રમાં આપણે પહોંચે એવું ગુરુ શિષ્યને આવી માર્ગદર્શન આપે છે કે તમે જો પાણીના પ્રવાહ સાથે રહેશો જે આપણે તો તમે સમુદ્ર સુધી પહોંચી શકો છો. તમે કોઈ ખોટું અભિમાન કરશો તો ડૂબાઈ જશો. ક્યાંક અટક આવી જશે તો પણ તમે ક્યાંય સમુદ્ર સુધી નહીં પહોંચી શકો. એટલે આ ગુરુ શિષ્યને આવી શિખામણ આપતો હોય છે. એટલે આવી રીતે ગમે ત્યારે શા માટે ગુરુકુળની પ્રથાઓ હતી? કારણ કે ગુરુ છે એ ગમે ત્યારે એનું શિક્ષણ આપી શકતો હતો. એટલે એવો પ્રસંગ અહીંયા આપણે છીએ. તો આપણે આગળના પાઠની શરૂઆત કરીએ. હું ભાષાંતર અહીંયા પહેલાંથી જે આપણે ચલાવ્યું છે ત્યાં સુધી હું બોલું છું, તમે અહીંયા ચેક કરી શકો છો. આત્મશ્રદ્ધા પ્રભાવ એટલે આત્મશ્રદ્ધાનો પ્રભાવ. એક બાળકો આસિતો, એક બાળક હતો. તસ્ય નામ એકલવ્ય આસિતો, તેનું નામ એકલવ્ય હતું. સહ ધનુર્વિદ્યા પઠિતું ઇચ્છતિસ્મ, એટલે તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો લાગ્યું. સ્મ એટલે ભૂતકાળ છે, વર્તમાન કાળનું વાક્ય, પણ છતાં અહીંયા સ્મ મૂકવામાં આવ્યો છે. એટલે સ્મ એટલે ભૂતકાળનો અર્થ દર્શાવે છે. એટલે પેલો પેરેગ્રાફનું ભાષાંતર થયું. એક બાળક હતો, તેનું નામ એકલવ્ય હતું. તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો, માંગતો હતો નહીં, ઈચ્છતો હતો. આગળ એકદા સહ એટલે એકવાર તે દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત ચ વદત, એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો. એની પાસે જાય છે કારણ કે એને પણ ઈચ્છા થાય છે. બધા રાજકુમારો શિક્ષણ મેળવે છે, વિદ્યા. કોઈ ગદાબાજી, કોઈ તલવારબાજી, કોઈ ધનુર્ધારી, આવું બધું બને છે. એમાંય તમે આ પાઠ ઘણા જ ગુજરાતીમાં શીખી ગયા હોય કે કોઈને પૂછે છે કે દ્રોણાચાર્ય પૂછે છે કે તને શું દેખાય છે? એમાં અશ્વત્થામાએ ગુરુ એના, કારણ કે એના પિતા છે, અશ્વત્થામા છે એના પિતા છે ગુરુ દ્રોણ, એટલે કહે છે કે તમે શ્રેષ્ઠ ધનુર્ધારી કેમ અર્જુનને જ કહો છો? મને કેમ નહીં? હું તમારો પુત્ર છું. આમ ભલે શિષ્ય છે પણ હું તમારો પુત્ર છું, મને કેમ નહીં? એટલે કે તો સાંભળજે આજનો પ્રસંગ. એટલે આ રાજકુમારોને લઈ દ્રોણાચાર્ય અને એક સરસ મજાનું પક્ષીને અહીંયા ટીંગાડે છે અને બધા જુદા જુદા રાજકુમારોને પૂછે છે કે બેટા તારે શું દેખાય છે? એટલે જુદા જુદા રાજકુમાર, યુધિષ્ઠિર કહે છે કે મને પક્ષી દેખાય છે, મને આકાશ દેખાય છે, વૃક્ષના પાંદડાઓ દેખાય છે. ભીમને પૂછે છે, ભીમને પૂછે કે તને બેટા શું દેખાય છે? તો કે મને પક્ષી દેખાય છે, પાંદડા દેખાય છે અને એક બિલાડોય દેખાય છે. એટલે આમ તરત અશ્વત્થામા જોવે છે. પછી અશ્વત્થામાને પૂછે છે કે તને શું દેખાય છે? તો કે મને પક્ષી દેખાય છે, પાંદડા દેખાય છે, આકાશ દેખાય છે અને ગુરુનું ચરણ દેખાય છે. એને એવું જવાબ આપ્યો છે. અર્જુનને છેલ્લે બોલાવે છે કે અર્જુન બેટા તને શું દેખાય છે? એટલે કહે છે કે મને પક્ષી દેખાય છે અને પક્ષીની એક આંખ છે, એ આંખ જ દેખાય છે. તો આ અર્જુન અને બીજા શિષ્યો વચ્ચેનો તફાવત છે. એટલે તરત જ ગુરુ છે અશ્વત્થામાએ જોયું, આને શ્રેષ્ઠ ધનુર્ધારી કહેવાય છે. આવો પ્રસંગ એની અંદર આવે છે. આ પ્રસંગ તમે ગુજરાતીમાં આવતો હતો. એટલે અને કદાચ કોરોના સંદર્ભમાં તમે મહાભારત જોયું હશે તો એ પણ અદ્ભુત છે, એમ જોવા જેવા પ્રસંગો છે. એટલે અહીંયા એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો, ગુરુદેવ અહમ અપી ધનુર્ધર ભવિતુમ ઈચ્છામિ. ગુરુદેવ હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું. કૃપાયામાં સ્વીકારું, કૃપા કરીને, મહેરબાની કરીને મારો સ્વીકાર કરો. શિષ્ય તરીકે તમે મારો સ્વીકાર કરો. આચાર્ય પ્રત્યવદત, આચાર્યએ જવાબ આપ્યો, અહમ કૌરવાન પાંડવામ ચ પાઠયામિ. હું કૌરવો અને પાંડવોને જ શીખવું છું. અહમ ભવત શિષ્ય રૂપેણ સ્વીકાર કરતું ન શક્નોમિ. હું તારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકતો નથી. પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા સ્થિતિલા ન ભવતો. પરંતુ આચાર્ય પ્રત્યે, કારણ કે ગુરુ દ્રોણાચાર્ય પાસે જ મારે વિદ્યા પ્રાપ્ત કરવી છે, એટલે આચાર્ય પ્રત્યે, ગુરુ પ્રત્યે એની શ્રદ્ધા છે ઢીલી ન પડી. ઘણી વખત મેં તમને કીધું કે આપણે એકવાર આમ ખીજાણા હોય ને તો 2 દિવસ મોઢા બગાડે. છોકરીઓમાં ખાસ આપણે એને કીધું કે બેટા તું આ ધ્યાન આપ, તું શું કરે છે, આવું બધું કીધું હોય ને તો 2-3 દિવસ આપણે યાર બોલે ને મોઢું ચડાવીને હાલાય. છોકરાઓને કીધું હોય પપ્પા આજે મારા સર ખીજાણા, મારો વાંક હતો ને, આવું બોલતા છે. અહીંયા વિદ્યા આપવાની ના પાડી દે છે, છતાંય ગુરુ પ્રત્યેની શ્રદ્ધા એને ઢીલી પડી નહીં. બીજો પેરેગ્રાફ છે, સહ આચાર્ય દ્રોણસ્ય એકામ મૂર્તિ રચ્યો હતો. તેણે આચાર્ય દ્રોણની એક મૂર્તિ બનાવી.
કારણ કે ગુરુજીનું ચહેરો બેરો જોઈ લીધો અને પછી એને માટેની એક મૂર્તિ સરસ મજાની બનાવી. અને સહ પ્રતિદિન મૂર્તિ નમત, તે દરરોજ મૂર્તિને નમતો હતો. પહેલાં નમન કરે ગુરુને અને પછી એ વિદ્યાભ્યાસ શરૂ કરતો હતો. પ્રાતઃ આરંભ્ય સાયકાલમ પ્રયત્નમ ધનુર્વિદ્યામાં અભ્યાસમાં કરતો. સવારથી શરૂ કરી અને સાંજ સુધી સતત એ ધનુર્વિદ્યાનો જ અભ્યાસ કરતો હતો. શને શને સહ કુશલમ ધનુર્ધર ભવતો, ધીમે ધીમે ધીમે, કારણ કે અનુભવ શ્રેષ્ઠ જ્ઞાન છે, ધીમે ધીમે શ્રેષ્ઠ ધનુધારી બની ગયો. પછી આગળ જોઈએ. હવે આગળનો પેરેગ્રાફ હું બોર્ડમાં, તમે પેરેગ્રાફ પાડી અને તમારે સંસ્કૃત નથી લખવાનું, સીધું ગુજરાતી લખવાનું છે. તો હું પેરેગ્રાફ લખું છું. એકદા તસ્મિન વને ગુરુદ્રોણ પાંડવે કૌરવે ચ સહ આગચ્છત. એકઃ કુકુરઃ ત્રાન દૃષ્ટ્વા અભસત. અર્જુન ધનુષ્યમ ઉત્થાપયતિ સ્મ. તદેવ એકલવ્ય બાણે તસ્ય કુકુરસ્ય મુખમ અસીવ્યત. ચલો શબ્દાર્થ આપણે જોઈએ. વને જંગલમાં, વન એટલે જંગલ, અરણ્ય એટલે જંગલ, પર્યાય શબ્દ છે. આગચ્છત આવ્યા હતા. કુકુરઃ કૂતરું. હવે કુકુર પછી એક શ્વાન શબ્દ ચિત્રપદાનીમાં આવ્યો. કુકુરઃ એટલે કૂતરો, શ્વાનઃ એટલે કૂતરો, પર્યાય શબ્દ છે. જે આવશે આપણે સારમય, સુનખ, આ બધા કૂતરા માટે પર્યાય શબ્દ છે, યાદ રાખજો બધા.
દ્રષ્ટવા તેમને જોઈને અપહસતો. ઉત્થાપયતિ પાડ્યું હતું. તદેવ તદાવતા એવ ત્યારે જ સીવી નાખ્યું હતું. ભાષાંતર જોઈએ આપણે. એકદા એટલે એકવાર, તસ્મિન વને એટલે તે વનમાં, અથવા જંગલમાં, ગુરુ દ્રોણ અને પાંડવો અને કૌરવો સાથે આવ્યા હતા. ફરીથી પેલી લાઈન બોલું છું. એકદા તસ્મિન વને ગુરુ દ્રોણ પાંડવે કૌરવે ચ સહ આગચ્છત. એકવાર તે જંગલમાં ગુરુ દ્રોણ પાંડવો અને કૌરવોની સાથે આવ્યા હતા. એક કુકુર એટલે એક કૂતરો. તાણ દષ્ટવા એટલે તેમને જોઈને. કોને? પાંડવો અને કૌરવોને, કારણ કે નાના નાના રાજકુમારો હતા એટલે તેમને જોઈને અભસત એટલે ભસવા લાગ્યો હતો. અર્જુન એટલે ત્યારે અર્જુનના હાથમાં બાણ હતું. અર્જુને ધનુષ્ય ઉપાડ્યું હતું. આ લોકોને જોઈ અને કૂતરો ભસવા લાગ્યો એટલે અર્જુને તરત જ ધનુષ્ય ઉપાડ્યું. હવે અર્જુન મારે એ પહેલાં તો એકલવ્યએ મારી દીધું એમ. ઉત્થાપતિ ઉપાડ્યું હતું. ઉત્થાપયતિ સ્મ એટલે ભૂતકાળ. તદેવ એટલે ત્યારે જો એકલવ્ય બાણે એટલે બાણથી, અહીંયા બાણે શબ્દ છે. એકલવ્ય એ બાણથી તે કૂતરાનું મુખમ એટલે મુખ, અસીવી એટલે સીવી નાખ્યું હતું. કે છે ફરીથી પેરેગ્રાફ જોઈએ. એકવાર તે જંગલમાં ગુરુ દ્રોણ પાંડવો અને કૌરવોની સાથે આવ્યા હતા. એ કૂતરો તેમને જોઈને ભસવા લાગ્યો હતો. અર્જુને ત્યારે તરત ધનુષ્ય ઉપાડ્યું. ત્યારે જ એકલવ્યએ બાણથી તે કૂતરાનું મુખ સીવી નાખ્યું હતું. તો સ્ક્રીનશોટ પાડવાના પેરેગ્રાફ
અને શબ્દાર્થ. બીજો પેરેગ્રાફ જોઈએ આપણે. દ્રોણાચાર્ય એતદ દૃષ્ટવા तत्र आगच्छत तं च अपृच्छत कः तव आचार्य तदा सह द्रोणाचार्यं तां मूर्तिम् अदर्शयत. एकलव्य गुरुश्रद्धाया च प्रतीकः अस्ति. एकलव्य अस्मानो शिक्षयति. स्वयं ज्योति स्वयं प्रज्ञा भवतु. यदि अस्मासु आत्मश्रद्धा अस्ति तर्हि कः अपि सिद्धि दुर्लभा नास्ति. शब्दार्थ આપણે જોઈએ. અપૂછત
પૂછ્યું. સ્વયં જ્યોતિ લે જાતે તેજસ્વી. સ્વયં પ્રજ્ઞા એટલે જાતે બુદ્ધિવાળા. કહ વત્તા આપી એટલે કોઈ પણ. આ સંધિ છૂટી પડે. કહ વત્તા આપી. દુર્લભા એટલે દુર્લભ. અથવા મુશ્કેલ. અને નાસ્તિ એટલે ન વત્તા અસ્તિ નથી. પેરેગ્રાફ જોઈએ આપણે. હવે આપણે જોયું કે કૂતરાનું મુખ સીવી નાખ્યું એકલવ્યએ. એટલે દ્રોણાચાર્ય આ જોઈને ત્યાં આગચ્છત એટલે આવ્યા. અને તમ અપૃચ્છત અને તેને પૂછ્યું. તારા આચાર્ય તવ કહ તવ આચાર્ય. તારા ગુરુ તારા ગુરુ કોણ છે? ત્યારે તદાસહ ત્યારે તેની દ્રોણાચાર્યની તે મૂર્તિ અદર્શિત એટલે બતાવી. શું બતાવ્યું? ત્યારે તારા આચાર્ય કોણ છે એવું પૂછ્યું ત્યારે એને ઓલી મૂર્તિ બનાવી રહી છે ને બતાવે છે કે આ મારા આચાર્ય છે. તારા ગુરુ કોણ છે બતાવી. પેરેગ્રાફ. એકલવ્ય ગુરુ શ્રદ્ધા એકલવ્ય ગુરુ શ્રદ્ધા અને સ્વયં શ્રદ્ધાનું પ્રતીક છે. એકલવ્ય ગુરુ શ્રદ્ધા અને સ્વયં શ્રદ્ધાનું પ્રતીક છે. જાતે પોતાની જાતિ ઉપર વિશ્વાસ કરવાનું પ્રતીક છે. એકલવ્ય અસ્માન એટલે એકલવ્ય. અસ્માન એટલે આપણને. શિક્ષિત એટલે શીખવે છે કે જાતે તેજસ્વી જાતે બુદ્ધિવાળા થાવ. શું શીખવે છે આપણને? એકલવ્ય અસ્માન શિક્ષિત એટલે એકલવ્ય આપણને શીખડાવે છે કે સ્વયં જ્યોતિ જાતે તેજસ્વી, સ્વયં પ્રજ્ઞા પ્રજ્ઞા એટલે બુદ્ધિ જાતે બુદ્ધિવાળા ભવતું એટલે થાવ. યદિ એટલે જો. અસ્મા શું એટલે આપણામાં. આત્મશ્રદ્ધા
અસ્તિ એટલે છે, જો આપણામાં આત્મશ્રદ્ધા છે, તરહી એટલે તો, કહ વત્તા આપી, સદી છૂટી પડે અહીં લખેલી છે, કોઈ પણ સિદ્ધિ દુર્લભ, આનાથી સિદ્ધિ કોઈ પણ સિદ્ધિ મુશ્કેલ નથી હોતા, દુર્લભ નથી. બરાબર છે. તો અહીંયા તમારી જાતે સ્ક્રીનશોટ પાડો, આટલો પેરેગ્રાફ અને શબ્દાર્થ લખવાના છે. છેલ્લે એક લાઈનનો પેરેગ્રાફ છે. અનંતરમ આત્મશ્રદ્ધાયા બોલે એકલવ્ય બલેન સહ ધનુર્ધર અભવત. ચલો એક લાઈનનો પેરેગ્રાફ, એમાં શબ્દાર્થ જોઈએ. અનંતરમ એટલે પછી, બલેન બળથી, શ્રેષ્ઠ અથવા ઉત્તમ. આપણે ભાષાંતર જોઈએ. પછી આત્મશ્રદ્ધા બલન, પછી આત્મશ્રદ્ધાના બલેન એટલે બળથી, તે શ્રેષ્ઠ ધનુર્ધારી બની ગયો હતો. શું કહે છે? પછી આત્મશ્રદ્ધાના બળથી એકલવ્ય શ્રેષ્ઠ ધનુર્ધારી બની ગયો હતો. તો ત્યાં આ એક છેલ્લી લાઈનનો પેરેગ્રાફનો સ્ક્રીનશોટ પાડો અને પછી તમારે ફેરબુકની અંદર લખવાનું છે. સ્વાધ્યાય સ્વાધ્યાયમાં પ્રશ્નોના જવાબ છે હું અહીં લખી દઉં છું. પછી બાકીનું તમારે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ પેન્સિલથી તમારે જાતે કરવાનું થશે. એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ
कस्य समीपम अगच्छत। बीजो एकलव्य द्रोणाचार्यं किम अवदत। त्रीजो एकलव्यं किम अरचयत। चौथो एकलव्य बाणे किम अकरोत। पांचमो एकलव्य अस्मान किम शिक्षयति। छठो अहीं लखीए आपणे एकलव्य कस्य प्रतीक अस्ति। सातमु कस्य बलेन एकलव्य धनुर्धर अभवत। आठमो एकलव्य શું શીખવા ઈચ્છતો હતો। ગુજરાતીને પણ હું સાથે મૂકું છું। નવમું દ્રોણાચાર્યએ એકલવ્યને કેવો જવાબ આપ્યો। દસમું એકવાર જંગલમાં કોણ કોણ આવ્યું હતું। ચલો આપણે આન્સર લખીએ ના। એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ કસ્ય સમીપમ અગચ્છત। એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા માટે કોની પાસે આવ્યો હતો? તો શું આવશે જવાબ? દ્રોણાચાર્યસ્ય સમીપમ। એકલવ્ય દ્રોણાચાર્ય કિમ અવદત। તો એકલવ્ય દ્રોણાચાર્યને શું કહ્યું હતું? તો અહમ અહમપી ધનુર્ધર ભવિતુમ ઇચ્છામિ।
હું પણ શ્રેષ્ઠ ધનુર્ધારી બનવા ઈચ્છું છું. એકલવ્ય કેમ અરચ્ય હતો? તો મૂર્તિ. એકલવ્ય બાણે કેમ અકર હતો? તો એક કુકોર મુખમ અસીવ્ય હતો. એકલવ્ય આસમાન કેમ શિક્ષી હતી? તો સ્વયં જ્યોતિ પ્રજ્ઞા ભવતુ. એકલવ્ય આસમાન શિક્ષી હતી કે સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા ભવતુ એ શિક્ષી હતી. એકલવ્ય કસ્ય પ્રતિકમ અસ્તિ? તો ગુરુ શ્રદ્ધાયા ચ આત્મશ્રદ્ધાયા પ્રતિક. કશ્ય બલેન એકલવ્ય શ્રેષ્ઠ ધનુર્ધર અભવતો? તો છેલ્લી લાઈનમાં આપણે જોયું હતું ને કે આત્મશ્રદ્ધાયા બલેન. આત્મશ્રદ્ધાના બળથી. એકલવ્ય શું શીખવા ઈચ્છતો હતો? ધનુર્વિદ્યા. દ્રોણાચાર્ય એકલવ્યને કેવો જવાબ આપ્યો કે હું કૌરવો અને પાંડવોને જ શીખવું છું. હું તારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકતો નથી. બરાબર છે. હું કૌરવો અને પાંડવોને જ શીખવું છું. હું તારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકતો નથી. એકવાર જંગલમાં કોણ કોણ આવ્યું હતું? તો એકવાર જંગલમાં ગુરુ દ્રોણ, પાંડવો અને કૌરવો સાથે આવ્યા હતા. બીજા વધારાના જે ક્વેશ્ચન આન્સર આવતા હશે, વ્યાકરણ આવતું હશે કે ટેક્સ્ટ બુકનું, એ બધું તમારે હું મટીરિયલ્સની અંદર આપીશ. હવે તમારે ખરા ખોટા છે, આમાં ખાલી જગ્યા આપેલી છે, એ તમારે પાઠના આધારે જાતે પેન્સિલથી પૂરવાની છે. ઓકે, તો જે ન સમજાય એમાં તમારે કોલ કરવાનું રહેશે. પછી પાછળ જે આપેલી છે પેજ નંબર 14 ઉપર, પછી ધનુષ્યનું ચિત્ર આપણે દોરવાનું નથી. વાહનમમાં તમારે જો શકટમ એટલે ગાડું, એટલે વાહનોના નામ આપ્યા છે. દ્વિચક્રિકા એટલે સાયકલ, એ પણ પાકા કરવાની છે આપણે એક્ઝામમાં, એ પણ પૂછી નાખીશું. એટલે તમારે ખાલી જગ્યાએ ટેક્સ્ટ બુકનું જે સ્વાધ્યાય છે એ તમારે ધારો કે અહીંયા વાક્યના આધારે પાઠના આધારે વાક્ય બનાવવાના છે. ધનુર્ધર તો એકલવ્ય મહાન ધનુર્ધર અસ્તે, તો એકલવ્ય ધનુર્ધર ભવિતુમ ઈચ્છામી. ટેક્સ્ટ બુકના આધારે તમારી ગોતી અને સંસ્કૃતમાં લખવાના છે વાક્યો. પછી ખાલી જગ્યા તમારે જાતે લખવાની છે પેન્સિલથી. આમાં નામાં ફેરબુકમાં તો હું તમને આપીશ, પણ આમાં નામાં તમારે જાતે લખવાનું છે. ખરા ખોટા આપ્યા છે એ પણ તમારે પાઠના આધારે લખવાના છે. એટલે તમારે ટેક્સ્ટ બુકનું સ્વાધ્યાય અને આનું સ્વાધ્યાય, એમાં આના વધારાના પ્રશ્ન પાછા હું તમને મટીરિયલની અંદર હું આપું છું. તો તમે પહેલાં સ્ક્રીનશોટ પાડો અને ફેરબુકમાં લખો.
આજે જે ચલાયેલું ભાષાંતર છે અને સ્વાધ્યાય એ તમારે ફેરબુકની અંદર વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાનું છે. તો હું આજે આ પાઠ લગભગ દરેક વિદ્યાર્થીઓને સમજાઈ ગયો હશે. સ્વાધ્યાય પણ લખાઈ દીધું છે, વધારાના ક્વેશ્ચન આન્સર, વ્યાકરણ, આ બધું છે હું તમને મટીરિયલ્સની અંદર હું આપીશ. ઓકે, તો લગભગ દરેક વિદ્યાર્થીઓને પાઠ પૂરેપૂરો સમજાઈ ગયો છે. નવા લેક્ચરમાં આપણે નવા ટૉપિક સાથે ફરી મળીશું. તો આજનો લેક્ચરને હું પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત.